વડોદરાવાસીઓના માથેથી વિશ્વામિત્રીના પૂરનો ખતરો ટળે તે પહેલા તોડાઈ રહ્યું છે વધુ એક સંકટ, અને આ સંકટ એટલે વિશ્વામિત્રી નદીમાંથી બહાર નીકળી રહેણાંક વિસ્તારમાં આવી ચડતા મગરો। વડોદરામાં વિશ્વામિત્રી નદીમાં પૂર આવતા જ ફરી એક વખત મગરોએ દહેશત ફેલાવી છે। પૂરના કારણે વિશ્વામિત્રીમાં વસવાટ કરતા મગરો અનેક રહેણાંક વિસ્તારોમાં આવી ચડતા વન વિભાગની ટીમ ઊંધા માથે થઈ ગઈ। શહેરના કામનાથ મહાદેવ વિસ્તારમાં 14 ફૂટ લાંબુ મહાકાય મગર જોવા મળતા લોકોમાં ભારે ફફડાટ ફેલાયો। મામલાની જાણ થતાં વન વિભાગની ટીમ સ્થળ પર પહોંચી અને મહાકાય મગરનું રેસ્ક્યુ કર્યું। વડોદરામાં મગરનું રેસ્ક્યુ કરવા માટે સતત 5 દિવસથી વન વિભાગની ટીમ ખડે પગે છે, તો અન્ય રેસ્ક્યુ ટીમો, સ્વયંસેવી સંસ્થાઓ પણ વન વિભાગની મદદમાં છે। વન વિભાગની રાત દિવસ મગર ઘૂસી આવવાના કોલ મળી રહ્યા છે। જોકે વન વિભાગે લોકોને ગભરાવાને બદલે કોલ કરવાની અપીલ કરી છે। વડોદરામાં વરસાદ અને પૂરની સ્થિતિ બાદ મગર નીકળવાના કિસ્સા વધ્યા છે, ત્યારે ફતેગંજમાં પણ એક મકાનમાં મગર ઘૂસી ગયો। જ્યારે લોકો મકાનમાં જઈ રહ્યા હતા તે દરમિયાન ઘરની બહાર 15 ફૂટ લાંબો મગર જોવા મળતા લોકો ચોંકી ઉઠ્યા। આ પછી મગરનું રેસ્ક્યુ કરી સલામત સ્થળે ખસેડવાની કામગીરી હાથ ધરાઈ। હાલ વરસાદી પાણીમાં તણાઈ આવતા મગરો અનેક રહેણાંક વિસ્તારમાં આવી ચડ્યા છે, જેથી લોકોને પણ સાવચેતી રાખવાની જરૂર છે। બીજી તરફ શહેરના કોટા સ્ટેડિયમ વિસ્તારમાં પણ મગર જોવા મળ્યો। જો આ મગરને તેઓ આરામ ફરમાવી રહ્યો છે। એક તરફ મગર આરામ ફરમાવી રહ્યો છે, તો બીજી તરફ મગરના કારણે લોકોની ઊંઘ હરામ છે। વડોદરાવાસીઓ માથે એક તરફ પૂરનો ખતરો, તો બીજી તરફ મગરનો પણ ખતરો। વિશ્વામિત્રીમાં પૂરની સ્થિતિ બાદ મગર નદીમાંથી બહાર નીકળી રહ્યા છે, ત્યારે મોડી રાત્રે પણ મહાકાય મગર રસ્તા પર આવી ચડ્યો। 10.5 ફૂટનો મગર દેખાતા લોકોમાં ભયનો માહોલ છવાયો। કેટલાક યુવકોએ મગરનું રેસ્ક્યુ કરી તેને વન વિભાગને સોંપ્યો। જોકે મગરને પકડવા માટે તેમને ઘણી મથામણ કરવી પડી। તો વડોદરાવાસીઓને એક તરફ પૂરનો ખતરો, એક તરફ પાણી ઓસર્યા બાદ રોગચાળાનો ખતરો, અને ત્રીજો જે ખતરો છે તે છે મગરોનો ખતરો। મગરોની નગરી વડોદરા હવે કેમ છે એ જાણીએ તો 450 જેટલા મગર વિશ્વામિત્રી નદીમાં છે હાલ। જી હા, જ્યારે પણ વિશ્વામિત્રી નદીના પાણી શહેરમાં આવે ત્યારે આ સ્થિતિ સર્જાઈ। વર્ષ 1960માં વિશ્વામિત્રી નદીમાં 50 મગરો હતા, અને તે બાદ આ સંખ્યા વધતી ગઈ છે, અને વડોદરાના માથે હજુ પણ સંકટ એટલું ને એટલું જ છે। જી હા, આ નગરી કે જે હવે મગરોની નગરી થઈ ગઈ છે। વેપાલીથી તલસટ સુધીના વિસ્તારમાં અસંખ્ય મગરો જોવા મળી રહ્યા છે, જેના કારણે એ વિસ્તારના લોકોમાં પણ ભયનો માહોલ ફેલાઈ ગયો છે, અને વડોદરાવાસીઓ આ ભયના ઓથાર હેઠળ જીવે છે। દેવ, ઢાઢર અને વિવિધ તળાવોમાં મળીને 1000થી વધુ મગર છે। વિશ્વામિત્રી નદીમાં તો મગર જોવા મળે જ છે, પરંતુ એ સિવાય અન્ય તળાવોમાં પણ છે। આપને જણાવી દઈએ કે એશિયામાં એકમાત્ર વડોદરામાં માનવ વચ્ચે મગરોનો વસવાટ છે। અરે વડોદરાવાસીઓ ખૂબ સારી રીતે જાણે છે કે જ્યારે પણ આ પ્રકારની સ્થિતિ સર્જાય ત્યારે કેવી રીતે હવે મગર રસ્તા પર આવે છે। બચવા શું કરશો? નદી કે તળાવમાં મગર હોય ત્યાં જવું નહીં, અને નદી કિનારા ઉપર ખાસ ધ્યાન રાખવું, અને ચોમાસામાં તો ખાસ કપડાં વાસણ ધોતી વખતે નજર પાણી સામે રાખવી। જ્યારે પણ તમે નદી કિનારે કામ કરી રહ્યા છો, તળાવ પાસે કામ કરી રહ્યા છો, તો આ બાબતોનું તમારે ખાસ ધ્યાન રાખવાનું છે। નદી તરફ પીઠ રાખીને કપડાં વાસણ ન ધોવા જોઈએ, અને આ તમામ જે સાવચેતી છે ચોમાસા દરમિયાન જરૂરથી રાખવાની છે કે જ્યારે નદીનું પાણી સ્થાનિક વિસ્તારોમાં આવી જતું હોય છે। નદી કાંઠાના વિસ્તારોમાં એકલા ન જવું જોઈએ, કોઈને તો સાથે રાખવા જ જોઈએ, કારણ કે નદી કાંઠાના વિસ્તારોમાં જ સૌથી વધારે ભય હોય છે। એ સિવાય ઢોરને પાણી પીવડાવવા 1 ફૂટથી આગળ ન જવું જોઈએ। પશુપાલકે પણ આ ખાસ બાબતોનું ધ્યાન રાખવાનું છે જ્યારે વડોદરામાં આ પ્રકારનો કહેર છે। વન વિભાગનો સંપર્ક કરી સાવચેતીના બોર્ડ મૂકવા પણ જરૂરી છે।